સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન નામની હોટલમાં ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે। પોલીસે બાતમીના આધારે આ કાર્યવાહી કરી છે અને 13 જેટલી વિદેશી યુવતીઓની અટકાયત કરાઈ છે તો સાથે 9 પુરુષોની પણ ધરપકડ કરવામાં આવી છે। સુરતના જહાંગીરાબાદ કેનાલ રોડ પર આવેલા વાસ્તુપૂજ્ય ઇન્ફ્રા બિલ્ડિંગના ચોથા માળે આવેલી પાર્ક પેવેલિયન હોટેલમાં ગેરકાયદેસર દેહ વ્યાપાર ચાલતું હોવાની બાતમી મળી હતી। રેડ કરવા પહોંચેલી પોલીસ ટીમ જ્યારે હોટલના ચોથા માળે પહોંચી ત્યારે દરવાજો બંધ હતો, જેથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો। દરવાજો તોડી અંદર પ્રવેશતા પોલીસને પ્રથમ એક હોલ મળ્યો હતો, જ્યાં કાઉન્ટર ટેબલ અને ખુરશીઓ મૂકેલી હતી। કાઉન્ટરની ડાબી બાજુના પેસેજમાંથી આગળ વધતા રૂમ નંબર 403માં 7 લોકો મળી આવ્યા હતા। પોલીસે પોતાનો પરિચય આપતા એક વ્યક્તિએ તેનું નામ રૂપેશ ઉર્ફે મેક્સી રમેશ મિશ્રા હોવાનું જણાવ્યું હતું અને તે મેનેજર તરીકે કામ કરતો હતો। તેને ગ્રાહકો પાસેથી પૈસા લઈ યુવતીઓને શરીર સુખ માણવા મોકલતો હોવાનું કબૂલ્યું હતું। આ સિવાય સંજય હિંગડે અને રાહુલ સોલંકી હાઉસ કીપિંગ તરીકે, જ્યારે બિપિન ઉર્ફે બંટી બાબરિયા મેનેજર તરીકે કામ કરતા હતા। છેલ્લા 2-3 દિવસથી એવી માહિતી મળી હતી। જહાંગીરબાદ વિસ્તારમાં જે કેનાલ રોડ છે ત્યાં વાસુપૂજ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગમાં ચોથા માળે પાર્ક પેવેલિયન હોટલ આવેલ છે, જેમાં ગેરકાયદેસર કૂટખાણું દેહ વેપારનો વ્યાપાર ચાલતો હોય તેવી માહિતી મળતા સુરત એએચટીની ટીમે ત્યાં રેડ કરી ગઈકાલે અને રાત દરમિયાન, અને ત્યાં અમે 13 યુવતીઓને ત્યાંથી રેસ્ક્યુ કરાયેલી છે, જે તમામે તમામ 13 યુવતીઓ થાઈલેન્ડની યુવતીઓ છે અને એ હોટલના સંચાલક અને અન્ય આરોપી થઈને હોટલના સંચાલક તરીકે ને આ કામગીરી કરાવનાર તરીકે 4 વ્યક્તિઓને અમે એરેસ્ટ કરેલા છે, તેમજ 5 ગ્રાહકોને અમે એરેસ્ટ કરેલા છે અને 4 આરોપીઓને અમે વોન્ટેડ જાહેર કરેલા છે। કેટલી યુવતીઓ ઝડપાઈ છે? 13 યુવતીઓ ઝડપાઈ છે। તમામે તમામ યુવતીઓ થાઈલેન્ડની છે। તેઓના પાસપોર્ટની નકલો ચેક કરતા જે પ્રાથમિક તપાસમાં તેઓ વિઝિટર વિઝા પર આવેલા છે અને અહીંયા તેઓ કોઈ પણ રીતે એમને ખ્યાલ હોય કે આ રીતના કામ કરાવે છે તે હિસાબે તેઓ અહીંયા આવેલા હતા અને તેઓની પાસેથી કામ કરાવીને દલાલ તરીકે ઘણા પૈસા લેતા હતા અને એમને ખૂબ ઓછા પૈસા આપવામાં આવતા હતા। આ રીતે તેઓનું શોષણ કરવામાં આવતું હોય। તપાસ હજી એનું ચાલુ છે કે થાઈલેન્ડની છોકરીઓ છે એટલે અહીંયા કઈ રીતના આવે છે, તમામ વિઝિટર વિઝામાં આવેલ છે તેવું પ્રાથમિક તપાસમાં જણાવેલ છે। એ તપાસમાં આવે ત્યારે, કારણ કે હજી એમના પાસપોર્ટ હજી કબજે લેવામાં આવેલ નતા, તેઓની મોબાઈલમાંથી અમે પાસપોર્ટની નકલો લીધેલ છે। હોટલની યાર્ડમાં ચાલતું હતું। પાર્ક પેવેલિયન હોટલ ને ઓયો નું એક બોર્ડ બહાર પાડેલું હોય, જે પણ ગુનાહિત કબજે કરવાનો હોય છે હોટલમાં રહેવા અને તમામ છોકરીઓ 13 યુવતીઓ ત્યાંથી જ અમને મળેલી છે અને શરૂઆતમાં રેડ કરવા જતા ને અમે બોકસ ગ્રાહક મોકલતા આવો એ હોટલના દરવાજા ખોલેલા નતા અને અમારે બળજબરીપૂર્વક એમાં એન્ટ્રી કરવી પડેલ છે। પૂછપરછ દરમિયાન રૂપેશ મિશ્રાએ જણાવ્યું કે આ રેકેટનો મુખ્ય સંચાલક વિજય મોહન કસ્તુરે છે, જે હોટલના ખર્ચા અને કર્મચારીઓના પગારનું સંચાલન કરે છે। આ રેકેટ વોટ્સએપના માધ્યમથી ચાલતું હતું તથા યોગેશ દિલીપભાઈ તાલેકર નામના વ્યક્તિના બેંક ખાતામાં ગ્રાહકો પાસેથી ઓનલાઈન પેમેન્ટ લેવામાં આવતું હતું। વધુમાં અશોક મામા નામનો ડ્રાઈવર મહિલાઓને લાવવા લઈ જવાનું કામ કરતો હતો। રૂપેશ મિશ્રાએ પોલીસને જણાવ્યું કે ગ્રાહકો પાસેથી એકવાર શરીર સુખ માણવાના 3500 રૂપિયા લેવામાં આવતા હતા, જેમાંથી 2000 કમિશન તરીકે વિજય કસ્તુરે રાખતો હતો, જ્યારે યુવતીઓને 1500 રૂપિયા ચૂકવવામાં આવતા હતા। આ રેડ દરમિયાન રૂમ નંબર 407માંથી 9 વિદેશી મહિલાઓ મળી કુલ 13 મહિલાની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે હોટલના સંચાલકો અને ગ્રાહકો સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે અને 13 વિદેશી મહિલાઓને વધુ પૂછપરછ માટે જહાંગીરપુરા પોલીસ મથકને સોંપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।